નમસ્તે ખેડૂત ભાઈઓ, કરીશું એક મહત્વના સમાચાર વિશે. સમાચાર મળી રહ્યા છે કે તેના પર નજર કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝનમાં 2026-27 માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ 2585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. જેમ કે મણનો ભાવ આપણે જોઈએ તો 570 રૂપિયા થાય છે. જે અંગત ખેડૂતો તેમના ઉત્પાદન પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે દર વર્ષની જેમ લઘુત્તમ ટેકાનો ભાવ ઘઉંની ખરીદી ગુજરાત સરકાર નાગરિકો પુરવઠા નિગમની મારફતે કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં લઘુત્તમ ટેકાનો ભાવ ઘઉંનું વેચાણ કરવામાં ઈચ્છુક ખેડૂતોને તેમને ઓનલાઈન નોંધણી ગ્રામીણ વિષય મારફતે તારીખ ફેબ્રુઆરીથી માર્ચ સુધી 2026 સુધી કરવાની રહેશે. નોંધણી ખેડૂતો ખાતેદારો અને બાયોમેટ્રિક અથવા ઓથેન્ટિકેશન થકી કરવામાં આવશે. વધુ લઘુત્તમ ટેકાનો ભાવ ઘઉંની ખરીદી તારીખ તો આપણે 4 માર્ચથી લઈને 15 મે 2026 સુધી કરવામાં આવશે. નોંધણી માટે જરૂરી પુરાવા જેમ કે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામનો નમૂનો, 7/12/8 તેમજ પાકની વાવણી અંગેની નોંધ 7/12/8 માં ન હોય તો તલાટી સહી સિક્કાવાળો દાખલો અથવા ખેડૂતોના નામનો બેંકની ખાતાની વિગત, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે રાખવાની રહેશે. વધુમાં ટેકાનો ભાવ ખરીદી માટે રજીસ્ટર કરાવેલા ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતોને પોતાનું આધાર કાર્ડ અને ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂતોને ખાતેદારોને બાયોમેટ્રિક અથવા ઓથેન્ટિકેશન દ્વારા જથ્થો ખરીદી કરવામાં આવશે. તો ડોક્યુમેન્ટ ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાન આવશે તો તેના કિસ્સામાં તેમના ક્રમ રદ થશે. ખરીદી માટે જાણ કરવામાં આવશે નહીં. લઘુત્તમ ટેકાનો ભાવ વેચાણ કરવામાં ઈચ્છુક ખેડૂતોને તેમની ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવાની હોવાનું આ બાબતે સંબંધિત ગ્રામ પંચાયતે સંપર્ક કરીને નોંધણી કરવાની નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે. આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે, નવા ટોપિકની સાથે. પરંતુ મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, એક શેર, એક કોમેન્ટ અને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. આવા તમારા માટે રોજે રોજ નવી માહિતી આપણે લાવતા